જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તારીખ છે 19/9/2025ના રોજ આપણે મોટા લીલિયા તાલુકામાં લીલિયાના આપણા ડિસ્ટ્રીબ્યુટર મહેશભાઈ યોગેશ્વર કૃષિ કેન્દ્ર આપણી સાથે છે. તો ખાસ કરીને વેરાયટી આપેલી છે, તો એમના મુખેથી થોડુંક સાંભળીએ કે ફિલ્ડ ઉપર આવ્યા આપણી સાથે ખેડૂત ભાઈઓ પણ છે. તો મહેશભાઈ થોડોક પરિચય આપી અને વેરાયટી વિશે થોડુંક સમજાવો. ખેડૂત મિત્રો, આ વેરાયટી મેસ્કોટ વર્ઝનની ભીષ્મ સીડે મેસ્કોટ વર્ઝન મૂક્યું હતું અને મેં સેમ્પલ એટલે કે 100 પેકેટનું વાવેતર કરાવેલું છે બધા અલગ અલગ ખેડૂતોને. પણ અલગથી વર્ઝન છે એવું કંપની કહેતી હતી અને આપણી વેરાયટી અલગ નીકળશે બીજાથી એવું કંપનીએ શરૂઆતમાં કીધું હતું. મેં આગળના વર્ષોમાં વેચેલી કે જોયેલી જાણેલી નહોતી, પણ ખેડૂતોના રિવ્યૂ લીધા અને અત્યારે દરેક ફિલ્ડની અંદર સર્વે કર્યો તો વેરાયટી તો જોરદાર દમદાર વેરાયટી છે. અને તમે પણ જોઈ શકો છો, ઝીંડવું એકદમ નજીકથી અને મોટું લાગે છે અને કલર કુણપ બધી રીતે સરસ દેખાય છે. હાલમાં વેરાયટી તો ખૂબ સરસ છે, એટલે જોતાં એવું લાગે છે કે ઉત્પાદન તો સારું એવું આપશે. છોડમાં નીચેથી ઉપર સુધી ઝીંડવા પણ છે અને ઝીંડવું પણ બિગ બોલ છે. હા, સરસ છે. 80% ડાબકું 5 પેહી વાળું દેખાય. આ મોટું ઝીંડવું છે એટલે વજન સરસ આવશે. બરાબર. અને ખેડૂતો દરેક ખેડૂતો ખુશ પણ છે. કુણપ સુસિયા જેવા થામે કેટલું પ્રતિકારક દેખાય તમને? સારામાં સારું. રોગ જીવાત તો બહુ ઓછી એવી આવેલી છે. બિલકુલ લીલી પોપટી તો છે જ નહીં, લીલી સફેદ. શરૂઆતમાં થોડો ઘણો થીપ્સનો એટેક લાગેલો, ત્યાર પછી બહુ ઓછી એવી માત્રામાં સુસ્યો લાગેલો. અને ગ્રીનરી ને કલર તો દરેક ફિલ્ડની અંદર સરસ છે. કેટલા છંટકાવ આપ્યા હશે દવાના? લગભગ 3 છંટકાવ થયેલા છે. કેટલા થયા છે? 4 છંટકાવ થયેલા છે. 4 છંટકાવ થયેલા છે. પ્લાઝમા કંપનીનું ઓલ ટોટલ મારેલું છે. બરાબર. ઓલ ટોટલ પ્લાઝમા કંપનીનું ઓલ ટોટલ જ માર્યું છે. દરેક સુસિયા જીવાત ક્યારે કંટ્રોલ કરે. એક જ દવા એ બધું અમારે પૂરું થઈ જાય. બીજી દવા જ નથી છાંટતા. પેલા 2 બીજા માર્યા, પછી પ્લાઝમાનું ઓલ ટોટલ જ માર્યું છે. બરાબર. જોઈ ટોટલના રિઝલ્ટ કેમ લાગે છે તમને? અરે ચા ખાઈ જાય. એમાં કાંઈ ઘટે જ. એકમાં બધું આવ્યું. ચાલો, આભાર મહેશભાઈ.